શાંતિપુર ગામની એ વિશાળ હવેલીના પાયા વર્ષો જૂના હતા, પણ આજે એ દિવાલોમાં જે ગરમાવો હતો તે સૂર્યના તાપ કરતાં પણ વધુ કષ્ટદાયક હતો. સવારના 6 વાગ્યાથી જ હવેલીના રસોડામાં અશાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હતું. કંચનબાના હાથમાં રહેલી સ્ટીલની તપેલી જ્યારે પ્લેટફોર્મ પર પછાડવામાં આવી ત્યારે તેનો કર્કશ અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો હતો. રસોડાની બારીમાંથી આવતો સવારનો ઠંડો પવન પણ કંચનબાના ક્રોધની જ્વાળાઓને શાંત કરી શક્યો ન હતો. નીતાએ ખૂબ જ જતનથી આદુ અને ઇલાયચી નાખીને ચા બનાવી હતી, જેથી કરીને સાસુમાનો મૂડ સુધરે. પરંતુ કંચનબા તો આજે વહેલી સવારથી જ કોઈ મોટું યુદ્ધ લડવાના મૂડમાં હોય તેવું લાગતું હતું. તેમણે ચાનો કપ જોરથી ટેબલ પર મૂક્યો અને વરાળ કાઢતી ચાને જોતાં જ તેમની આંખો લાલચોળ થઈ ગઈ. તેમના ગળામાંથી નીકળેલી ત્રાળ નીતાના કાનમાં સિસિયાટી બોલાવી ગઈ હતી. કંચનબા બોલ્યા કે આ ચા બનાવી છે કે પછી ગટરનું ગંદુ પાણી પીવડાવવાનું છે તારે? આવી મોડી અને નિસ્તેજ ચા તો મારા દુશ્મનને પણ ન પીવડાવું. નીતા રસોડાના એક ખૂણે ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી અને તેની મુઠ્ઠીઓ ભીંસાઈ રહી હતી. તેના મનમાં વિચારોનું વંટોળ ચાલતું હતું કે રોજ સવારે આ જ કકળાટ અને આ જ અપમાન શું તેના જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો છે? તેણે પોતાની જાતને રોકી રાખી, કારણ કે તે જાણતી હતી કે જો આજે તે એક શબ્દ પણ બોલશે તો શાંતિપુરની આ હવેલીમાં શાંતિ કાયમને માટે હણાઈ જશે. કંચનબા માટે શિસ્ત એટલે માત્ર બીજા પર હુકમ ચલાવવો અને નીતા માટે શિસ્ત એટલે ઘરની મર્યાદા જાળવવી. પણ આજે આ બંને વ્યાખ્યાઓ વચ્ચે ટકરાવ નિશ્ચિત હતો. કંચનબાના હાથની બંગડીઓનો રણકાર પણ આજે મધુર લાગવાને બદલે કોઈ ખતરાની ઘંટડી જેવો લાગતો હતો. નીતા ભણેલી ગણેલી હોવા છતાં અત્યાર સુધી સાસુના દરેક કડવા વેણ ગળી લીધા હતા, પરંતુ આજે વાત ચાથી શરૂ થઈને તેના અસ્તિત્વ સુધી પહોંચી ગઈ હતી. કંચનબા વારંવાર નીતાની રીતભાત અને તેની કેળવણી પર સવાલો ઉઠાવતા હતા, જે હવે સહન શક્તિની બહાર જઈ રહ્યું હતું. રસોડાની ટાઇલ્સ પર પડેલા ચાના ટીપાં જેમ ડાઘ છોડી રહ્યા હતા, તેમ કંચનબાના શબ્દો નીતાના હૃદય પર કાયમી ડાઘા પાડી રહ્યા હતા. હવેલીના બીજા સભ્યો હજુ જાગીને બહાર આવે તે પહેલાં જ સાસુ વહુ વચ્ચે એક અદૃશ્ય રેખા ખેંચાઈ ગઈ હતી, જે હવે ક્યારેય ભૂંસાવાની નહોતી. નીતાને લાગ્યું કે જો તે આજે પણ ચૂપ રહેશે તો આખી જિંદગી તેને આ રીતે જ કચડવામાં આવશે. તેના મનમાં એક બાજુ સંસ્કાર હતા અને બીજી બાજુ સ્વાભિમાનની લડાઈ હતી. રસોડાના ધુમાડામાં નીતાનો ચહેરો વધુ મક્કમ દેખાતો હતો અને તેની આંખોમાં વર્તાતો ગુસ્સો એ વાતની સાબિતી હતો કે ધૈર્યનો ડેમ હવે ગમે ત્યારે તૂટી શકે છે. કંચનબા તો હજુ પણ બબડાટ ચાલુ રાખીને ઘરના વાતાવરણને વધુ ઝેરી બનાવી રહ્યા હતા અને તેમને અંદાજ પણ નહોતો કે તેમની સામે ઊભેલી શાંત વહુ હવે જ્વાળામુખી બનવાની તૈયારીમાં છે. બપોરનો સમય થયો હતો અને હવેલીના વિશાળ ડાઇનિંગ ટેબલ પર આખું પરિવાર જમવા માટે ગોઠવાયું હતું. સવારની એ કડવાશ હજુ હવામાં ઓગળી નહોતી ત્યાં જ ફરી સંઘર્ષના વાદળો ઘેરાવા લાગ્યા હતા. નીતાએ ખૂબ જ મહેનતથી રસોઈ તૈયાર કરી હતી અને દરેકના થાળીમાં પ્રેમથી પીરસ્યું હતું. કંચનબાએ જેવો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો કે તરત જ તેમનું મોઢું બગડ્યું અને તેમણે આખી થાળી ટેબલ પર જોરથી ધકેલી દીધી. કંચનબાનો અવાજ આખી હવેલીમાં ગુંજી ઉઠ્યો કે આ શાક બનાવ્યું છે કે પછી પાણીમાં ડૂબેલા શાકભાજી તે સમજાતું જ નથી. તેમણે આસપાસ બેઠેલા મહેમાનો અને ઘરના સભ્યોની જરા પણ મર્યાદા રાખ્યા વગર નીતા પર પ્રહારો શરૂ કર્યા. તેમણે ઊંચા અવાજે કહ્યું કે તારા પિતાએ તને ઘરે રસોઈ બનાવતા શીખવી છે કે નથી શીખવી? માત્ર બ્યુટી પાર્લરમાં જઈને ફેશન કરતા જ શીખવી છે? પિતાનું નામ સાંભળતા જ નીતાના શરીરમાં એક ઝણઝણાટી દોડી ગઈ અને અત્યાર સુધી જે ધૈર્યનો બંધ બાંધેલો હતો તે ક્ષણભરમાં તૂટી ગયો. નીતા પોતાની જગ્યાએથી વીજળી વેગે ઊભી થઈ ગઈ અને તેની આંખોમાં કંચનબા પ્રત્યેનો વર્ષોનો આક્રોશ દેખાઈ રહ્યો હતો. તેણે કંચનબાની આંખોમાં આંખ મિલાવીને કહ્યું કે બા,
હવે બહુ થયું અને હવે મર્યાદા ઓળંગવાની જરૂર નથી. તમે મને ગમે તેટલું કહો તે હું સહન કરી લઈશ, પણ મારા પિયર પક્ષ કે મારા પિતા વિશે એક શબ્દ પણ બોલતા નહીં. શાકમાં મીઠું ઓછું હોય તો તે ઉપરથી નાખીને સ્વાદ સુધારી શકાય છે, પણ તમારા સ્વભાવમાં જે કાયમી ઝેર ભળેલું છે તેને કયા મસાલાથી દૂર કરવું તે જ મને સમજાતું નથી. નીતાના આ શબ્દો સાંભળીને કંચનબાના હાથમાં રહેલો કોળિયો અધવચ્ચે જ છૂટી ગયો અને તેમની આંગળીઓ ધ્રુજવા લાગી. તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે જે વહુ અત્યાર સુધી ગાયની જેમ તેમની દરેક વાત પર માથું નમાવતી હતી તે જ વહુ આજે સિંહણની જેમ તેમની સામે ગર્જના કરશે. આખા ડાઇનિંગ હોલમાં એવો ભયંકર સન્નાટો છવાઈ ગયો હતો કે ઘડિયાળના કાંટાનો અવાજ પણ સ્પષ્ટપણે સંભળાતો હતો. આકાશ પોતાની થાળીમાં જોઈ રહ્યો હતો અને તેની મનસ્થિતિ ખૂબ જ દયનીય હતી. તેની સામે એક તરફ મા હતી કે જેણે તેને આ દુનિયામાં લાવ્યો હતો અને બીજી તરફ પત્ની હતી કે જે પોતાનું ઘર છોડીને તેને સાથ આપવા માટે અહીં આવી હતી. આકાશ માટે આ એક એવું ધર્મ સંકટ હતું કે જેમાં તે ગમે તે એક બાજુ જાય તો પણ તે ખોટો જ સાબિત થવાનો હતો. કંચનબાનો અહંકાર ઘાયલ થઈ ગયો હતો અને નીતાનું સ્વાભિમાન જાગી ગયું હતું. ઘરના બીજા સભ્યો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા કે હવે આ લડાઈ કયું નવું વળાંક લેશે. રસોડાની સુગંધ હવે અદૃશ્ય થઈ ગઈ હતી અને માત્ર કડવાશ અને તણાવ જ બાકી રહ્યા હતા. નીતાનો શ્વાસ ઝડપથી ચાલતો હતો અને કંચનબા સ્તબ્ધ થઈને તેને જોઈ રહ્યા હતા, કારણ કે સત્તાનો સૂરજ આજે આથમતો દેખાતો હતો. બપોરનો એ કલહ શાંત થવાને બદલે સાંજ પડતા સુધીમાં તો એક વિકરાળ વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો. હવેલીના આંગણામાં પથરાયેલી સાંજની લાલાશ આજે કોઈ મંગળ સંકેત નહીં પણ લોહી ઉકળતા ગુસ્સાનો પ્રતીક બની ગઈ હતી. કંચનબાએ હવે મર્યાદાની તમામ હદ વટાવી દીધી હતી અને તેમણે આખા ઘરની વચ્ચે એક એવી રેખા ખેંચી લીધી હતી કે જેનો કોઈ અંત નહોતો. તેમણે આક્રોશમાં આવીને પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો કે કાં તો આ હવેલીમાં વહુના પગલાં રહે છે અથવા તો મારી હયાતી રહે છે. કંચનબાના શબ્દોમાં વર્ષોથી જમા થયેલો અહંકાર અને સત્તા છીનવાઈ જવાનો ડર સ્પષ્ટપણે દેખાતો હતો. તેમણે આકાશના શર્ટનો કોલર પકડીને તેણે ધમકાવતા હોય તેમ સાફ કહી દીધું કે જો તારે તારી આ જન્મ આપનારી માનું મોઢું જોવું હોય અને તેને આ ઘરમાં જીવતી રાખવી હોય તો આ ઉદ્ધત છોકરીને અત્યારે ને અત્યારે તેના પિયર વળાવી આવ. આકાશની હાલત કફોડી થઈ ગઈ હતી. તેના પગ નીચેથી જમીન સરકી રહી હોય તેવું તેને લાગતું હતું. બીજી બાજુ નીતા પણ હવે કોઈ દબાણ કે ધમકી સામે ઝૂકવા માટે તૈયાર નહોતી. તેણે કંચનબાની શરત સાંભળીને ગ્લાનિ અનુભવવાને બદલે એક મક્કમ નિર્ણય લીધો. તે સીધી જ પોતાના રૂમમાં ગઈ અને કબાટમાંથી સૂટકેસ કાઢીને પોતાના સામાન ભરવા લાગી. સામાન પેક કરતી વખતે તેના હાથ ધ્રુજતા જ નહોતા, પણ તેની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક હતી. તેણે રૂમની બહાર આવીને આખા પરિવારની સામે જાહેર કર્યું કે જે ઘરમાં સ્ત્રીના આત્મસન્માનના લીરા ઉડતા હોય અને જ્યાં પિયરના સંસ્કારોનું રોજ અપમાન થતું હોય તેવા પથ્થરના મકાનમાં રહેવાનો હવે કોઈ જ અર્થ નથી. આકાશ આ બધું જોઈને અવાક બની ગયો હતો. તે ક્યારેક મા પાસે જતો તો ક્યારેક નીતાના હાથ પકડતો, પણ અહંકારની આ લડાઈ એટલી બધી ઉગ્ર બની ગઈ હતી કે સમજાવટના તમામ શબ્દો શૂન્યમાં ભળી ગયા હતા. ઘરના બારી અને દરવાજા ભલે બંધ હતા, પણ અવાજો એટલા ઊંચા હતા કે પાડોશીઓ પણ પોતાની બારીઓ ખોલીને આ બધો તમાશો જોવા લાગ્યા હતા. શેરીમાં જતી આવતી વ્યક્તિઓ પણ આ હવેલીના કકળાટની ચર્ચા કરવા માંડી હતી. એક સમયની પ્રતિષ્ઠિત ગણાતી આ હવેલીની આબરૂ આજે રસ્તા પર હરાજી થઈ રહી હતી. નીતાના કપડાની સૂટકેસ બંધ થવાનો અવાજ એ વાતની સાબિતી કરતો હતો કે હવે આ સંબંધના તાંતણા તોડવા માટે કોઈ કાતરની જરૂર નહોતી, માત્ર અહંકાર જ કાફી હતો.
આકાશ બંને પક્ષે કરગરતો રહ્યો, પણ કંચનબાની જીદ હિમાલય જેવી અડગ હતી અને નીતાનો સ્વાભિમાન સમુદ્ર જેવો ઊંડો હતો. સાંજની આરતીના સમયે ઘરમાં દીવો પ્રગટાવવાને બદલે કલેશની અગ્નિ વધુ તેજ બની રહી હતી. રાતના અંધકારમાં જ્યારે આખું શાંતિપુર ગામ ગાઢ નિંદ્રામાં પોઢેલું હતું, ત્યારે હવેલીના ઓરડાઓમાં લાઇટો ચાલુ હતી અને હૃદયમાં નફરતની જ્વાળાઓ ભભૂકી રહી હતી. ગામની નીરવ શાંતિમાં હવેલીની અંદરથી આવતા ચીસો અને કકળાટના અવાજો વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. કંચનબા હવે એક એવી હદ પર ઉતરી રહ્યા હતા જ્યાંથી પાછા વળવું અશક્ય હતું. તેમણે નીતાના રૂમના ઓરડામાંથી તેની જૂની ડાયરીઓ અને પિયરથી આવેલા જૂના પત્રો શોધી કાઢ્યા હતા. આખા હોલની વચ્ચે ઊભા રહીને કંચનબાઈએ નીતાની અંગત લાગણીઓ અને તેના ભૂતકાળની યાદોની ક્રૂર મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ પત્રોની એક એક લાઈન વાંચતા અને અટહાસ્ય કરતા બોલતા કે આ છે તારા પિયરના સંસ્કારો અને આ છે તારા વિચારો. નીતાના જીવનની ખાનગી વાતોને સરેઆમ બજારમાં મૂકવા જેવું આ કૃત્ય જોઈને નીતાના લોહીમાં ઉકાળો આવ્યો. તેણે જોયું કે તેની પવિત્ર યાદોને કંચનબા ગંદા શબ્દોથી અભડાવી રહ્યા છે, એટલે તેણે પણ મર્યાદાના તમામ બંધનો તોડી નાખ્યા. નીતાએ પણ સામો મોરચો માંડતા કંચનબાના ભૂતકાળના એવા પાના ખોલ્યા કે જેને કંચનબાએ વર્ષોથી છુપાવી રાખ્યા હતા. તેણે કંચનબાને યાદ અપાવ્યું કે કેવી રીતે તેમણે પણ પોતાના સમયમાં વહુ તરીકે અન્યાય કર્યો હતો અને કેવી રીતે તેમના જીદી સ્વભાવને કારણે આ ઘરમાં અગાઉ પણ તિરાડો પડી હતી. એકબીજાની નબળાઈઓ પર સચોટ પ્રહાર થતા ગયા અને સંબંધોની મર્યાદાના કાચના ટુકડા ચારે બાજુ વિખેરાઈ ગયા. હવે આ કોઈ સામાન્ય સાસુ વહુનો ઝઘડો નહોતો રહ્યો, પણ બે પેઢીઓ વચ્ચેનો એવો સંઘર્ષ હતો કે જેમાં અહંકાર જીતવા માંગતો હતો. નીતાએ કંચનબાની આંખોમાં આક્રોશપૂર્વક જોઈને અંતિમ શબ્દો ઉચ્ચાર્યા કે બા, તમે ભૂલી રહ્યા છો કે આ 20મી સદી નથી કે જ્યાં વહુઓને રસોડાની 4 દિવાલોમાં કેદ કરીને રાખવામાં આવતી હતી. હું તમારી ખરીદેલી ગુલામ નથી કે તમે કહો તેમ ઉઠબેસ કરું અને તમે કહો તેમ નાચું. મારું પણ એક અલગ અસ્તિત્વ છે, મારી પોતાની ઓળખ છે અને મારે મારી રીતે સન્માન સાથે જીવવાનો પૂરો અધિકાર છે. રાતના ત્રીજા પહોરે જ્યારે દિવાલો પણ થાકી ગઈ હતી, ત્યારે નીતાનો આ લલકાર હવેલીના ખૂણે ખૂણે ગૂંજી રહ્યો હતો. આકાશ માથું પકડીને ખૂણામાં બેસી રહ્યો હતો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે વર્ષોથી જે લાવા દબાયેલો હતો તે આજે ફાટી નીકળ્યો છે અને હવે બધું જ ભસ્મીભૂત થઈ જશે. રાતનો છેલ્લો પ્રહર બેસી ચૂક્યો હતો અને હવેલીની અંદર ફેલાયેલી કડવાશ એટલી હદે વધી ગઈ હતી કે કંચનબાઈએ ગુસ્સામાં પોલીસને ફોન કરવાની ધમકી પણ આપી દીધી હતી. જ્યારે સંબંધોની લડાઈ ઘરના ઉંબરા વટાવીને પોલીસ સ્ટેશનના પગથિયા સુધી પહોંચવાની તૈયારીમાં હતી, ત્યારે આકાશના ધૈર્યનો બંધ આખરે તૂટી ગયો. અત્યાર સુધી લાચાર બનીને જોયા કરનાર આકાશે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એકાએક મધ્યસ્થી કરી. તેણે કોઈ પણ દલીલ સાંભળ્યા વગર કંચનબાનો હાથ પકડીને તેમને તેમના ઓરડામાં અને નીતાને સામાન સાથે તેના બેડરૂમમાં ધકેલી દીધા. તેણે બંને રૂમ બહારથી બંધ કરી દીધા અને ગર્જના કરતાં કહ્યું કે અત્યારે આ ઘરમાં કોઈ કાયદો કે કોઈ પોલીસ નહીં આવે, પણ જ્યાં સુધી તમે બંને શાંતિથી વાત કરવા અને એકબીજાની ભૂલ સ્વીકારવા તૈયાર નહીં થાઓ, ત્યાં સુધી સવાર સુધી બહાર આવવાની જરૂર નથી. આખા ઘરમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો, પરંતુ આ સન્નાટો અલગ પ્રકારનો હતો. બંધ બારણે આખી રાત રડવામાં અને વીતેલી વાતોના મંથનમાં પસાર થઈ ગઈ. કંચનબા અંધારામાં બેસીને વિચારતા રહ્યા કે જે સત્તાને બચાવવા માટે તેમણે આટલો હોબાળો કર્યો હતો, તેનાથી તો તેમનો પોતાનો દીકરો જ તેમનાથી દૂર થઈ રહ્યો છે. બીજી બાજુ નીતા પણ આંસુ સારતા વિચારી રહી હતી કે શું આટલો ઉગ્ર વિરોધ જ એકમાત્ર રસ્તો હતો?
સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ હવેલીના આંગણામાં પડી ત્યારે વાતાવરણમાં એક વિચિત્ર અને ભારેખમ શાંતિ પ્રસરેલી હતી. આકાશે જ્યારે રૂમના દરવાજા ખોલ્યા ત્યારે કોઈના મોઢા પર વિજયનો આનંદ નહોતો, પણ પરાજયનો સ્વીકાર હતો. કંચનબાને હવે પોતાના અંતરના ઊંડાણમાં સમજાઈ ગયું હતું કે જમાનો અને પેઢી બદલાઈ ગઈ છે અને હવે હુકમ ચલાવવાથી નહીં પણ પ્રેમ આપવાથી જ ઘર ટકશે. નીતાને પણ એ વાતનું ભાન થઈ ગયું હતું કે પિતાના સંસ્કારોનું રક્ષણ કરવા માટે આદરની મર્યાદા તોડવી એ પણ ઉચિત નહોતું. સાસુ અને વહુ વચ્ચેનો એ ભયાનક જંગ શારીરિક રીતે તો શાંત થઈ ગયો હતો, પણ તે રાત્રે જે જખમ એકબીજાના મન પર પડ્યા હતા તે જખમ રૂઝાવવા અશક્ય હતા. હવેલીની જૂની દિવાલોમાં આજે પણ એ કડવા શબ્દોની ગૂંજ ક્યાંક છુપાયેલી લાગે છે અને એ ચીસોની સાક્ષી પૂરે છે કે જેણે એક હસતા ખીલતા ઘરની સુખ શાંતિ છીનવી લીધી હતી. સંબંધો તો ઉપરછલ્લા સચવાઈ ગયા હતા, પણ અંદરથી મન ફાટીને ચીથરેહાલ થઈ ગયા હતા. આ વાર્તા માત્ર આ એક ઘરની નથી, પણ એવા દરેક ઘરની કરુણતા છે કે જ્યાં પ્રેમ અને સમજણ પર અહંકારનો પડછાયો હાવી થઈ ગયો છે અને પાછળ રહી જાય છે માત્ર પસ્તાવો અને કાયમી અંતર. મિત્રો, જો તમને સાસુ વહુના આ હૃદયસ્પર્શી ડ્રામા અને શબ્દોની ગૂંથણી ગમી હોય તો આવી જ અવનવી, રસપ્રદ અને હૃદય સોસરવી વાર્તાઓ માટે લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.